નમસ્કાર, હું અંકિત વ્યાસ. આપ જોઈ રહ્યા છો પ્રામાણિકતા ન્યૂઝ સત્યની સાથે. એક નજર આજના મુખ્ય સમાચાર પર. હાલ પીએમ નરેન્દ્ર મોદી 2 દિવસની ગુજરાતની મુલાકાતે છે. ત્યારે તેઓએ ગઈકાલ વડોદરા ખાતે રોડ શો કર્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જે બાદ પીએમ નરેન્દ્ર મોદીએ દાહોદ ખાતે નવનિર્મિત રેલવે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું પણ લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ ભુજમાં પણ રોડ શો કરી જનતાને સંબોધન કર્યું હતું. જે બાદ પીએમ મોદી અમદાવાદ ખાતે આવ્યા હતા અને એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી રોડ શો કર્યો હતો, જ્યાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા. અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને CR પાટીલ પણ નજરે પડ્યા હતા. આજ રોજ પીએમ નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસના બીજા દિવસે તેઓએ ઓપરેશન સિંદૂરની સફળતામાં સૈનિકોના સન્માનમાં ગાંધીનગર જિલ્લા પંચાયતથી મહાત્મા મંદિર સુધી 2.5 કિલોમીટરનો રોડ શો પણ પૂર્ણ કર્યો હતો. પીએમ મહાત્મા મંદિર પહોંચ્યા હતા, જ્યાં વડાપ્રધાનની સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, કેન્દ્રીય મંત્રી CR પાટીલ સહિતના નેતાઓ જોવા મળ્યા હતા. અહીં પીએમ મોદીએ સંબોધન કરી 5,536 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું.